स्वाध्यायः परमः। डॉक्टर बाबा साहेब आंबेडकर ओपन यूनिवर्सिटी। મારું નામ અંકિત જોશી છે. હું ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીમાં આસિસ્ટન્ટ પ્રોફેસર છું કોમર્સ વિષયમાં. આજે આપણે જે બીકોમ પ્રથમ વર્ષનું બીકોમ પ્રથમ વર્ષનો અભ્યાસક્રમ છે, આમાંથી જે ઇલેક્ટિવ પેપર છે એકાઉન્ટિંગ એન્ડ ફાઇનાન્સ વન્સ, એના યુનિટ નંબર 4નો આજે અભ્યાસ કરવા જઈએ છીએ. એના ઉપર વિસ્તૃત ચર્ચા કરવા જઈએ છીએ. જે અગાઉનો લેક્ચર હતો આમાં પણ આપણે એના ઉપર ચર્ચા કરી, એના વર્ધી જથ્થો જોયો, જે માલ સમાન મૂલ્યાંકન હતો, જે આ યુનિટની બધી રૂપરેખા હતી આપણે જોઈ હતી. રૂપરેખામાં આપણે માલ સમાન મૂલ્યાંકનનો અર્થ જોયો હતો, માલ સમાનના પ્રકાર જોયા હતા, કાચો માલ, ત્યોહાર માલ, પછી ભંગાર માલ, બધા એના વિવિધ પ્રકાર જોયા હતા. પછી માલ સમાન મૂલ્યાંકનની ગણતરી જોઈ હતી, સામયિક ગણતરી, સતત ગણતરી. હવે આપણે આજે આપણે ભણવાના છીએ માલ સમાનની રીતો, કેવી રીતે માલ સમાન મૂલ્યાંકનની રીતો થાય. વર્ધી જથ્થો અને વર્ધી સપાટી વચ્ચે તફાવત. જે અગાઉના લેક્ચરમાં આપણે વર્ધી જથ્થો પણ સમજ્યા હતા અને વર્ધી સપાટી પણ સમજ્યા હતા. આજે આપણે વર્ધી જથ્થો અને વર્ધી સપાટી વચ્ચેનો તફાવત જોવાના છીએ. વર્ધી સપાટી એટલે શું અને વર્ધી જથ્થો એટલે શું? તો વર્ધી જથ્થો એટલે સૌથી વધુ ફાયદાકારક હોય તેવી માલની ખરીદીનો જથ્થો. વર્ધી જથ્થો એટલે શું? જે સૌથી વધુ ફાયદાકારક જથ્થો. એના માટે એનો મતલબ એ થયો કે જ્યારે તમારી કંપની હોય ને, તો કંપની જ્યારે માલ સામાનનો ઓર્ડર આપે, જ્યારે માલ સામાન ખરીદે, તો એવો જથ્થો જે બહુ સસ્તો પડે છે, જે બહુ સરળ રૂપમાં આપણે જેની પડતર પણ બહુ ઓછી પડે છે અને વધારે પ્રમાણમાં વધારથી વધારે જથ્થો આવે છે, તો એવો જથ્થો જે વધુ ફાયદાકારક હોય, તો આ જથ્થાને આપણે વર્ધી જથ્થો કહીએ છીએ. વર્ધી જથ્થો એટલે સૌથી વધુ ફાયદાકારક હોય તેવા માલની ખરીદીનો જથ્થો. પછી વર્ધી સપાટી એટલે તો જે સપાટી ઓર્ડર મૂકવામાં આવે તેની વર્ધી સપાટી કહે છે. કે આ સપાટી સુધી આપણી કંપની પહોંચી ગઈ છે કે 12,000 યુનિટ છે, 13,000 એકમ છે, 14,000 એકમ છે. આ સપાટી પછી જ્યારે આપણે ઓર્ડર મૂકવાનો હોય ને, તો જે આધાર આપણે જથ્થો કહીએ એને આપણે શું કહીએ? વર્ધી સપાટી. તો વર્ધી જથ્થો એટલે એવો જથ્થો જે વધુ ફાયદાકારક હોય કંપનીને પડતરની દૃષ્ટિએ અને એના જથ્થો મેળવવાની દૃષ્ટિએ. અને જ્યારે વર્ધી સપાટી જોઈએ તો વર્ધી સપાટી એક એવી સપાટી છે જેના ઉપરથી આપણે ઓર્ડર મૂકવાનો હોય, કે આ સપાટી પછી આપણે ઓર્ડર મૂકવાનો છે, તો આ કહેવા માંગે છે. પછી વર્ધી જથ્થો નક્કી કરતા વખતે માલનો વાર્ષિક વપરાશ, જ્યારે વર્ધી જથ્થો નક્કી કરવામાં આવે ત્યારે શું ધ્યાનમાં લેવાય છે? તો આપણે વાર્ષિક વપરાશ, આપણી કંપનીમાં માલ સામાનનો કેટલો વાર્ષિક રૂપે વપરાશ થાય છે. પછી ઓર્ડર મૂકવાનો ખર્ચ, ત્યારે આપણે ઓર્ડર મૂકીશું તો કેટલો ઓર્ડર મૂકવાનો ખર્ચ આવશે, તો આ પણ ધ્યાનમાં લેવામાં આવશે. તેમજ વાહન ખર્ચ પણ ધ્યાનમાં લેવામાં આવે છે. વપરાશ, કેટલી એકમો આપણે વર્ષ દરમિયાન વપરાશ થાય છે. પછી આપણે ઓર્ડર મૂકવાનો ખર્ચ કેટલો હોય છે. પછી આપણે વહન ખર્ચ કેટલો હોય છે. આ ત્રણેયને ધ્યાનમાં રાખીને આપણે વર્ધી જથ્થો ધ્યાનમાં લેવાય છે. પછી વર્ધી સપાટી, તો વર્ધી સપાટી નક્કી કરતી વખતે માલનો વધુમાં વધુ વપરાશનો દર, જ્યારે માલ હોય તો માલનો કેવી રીતે વપરાશ થાય. આપણી કંપની છે તો આપણી કંપનીમાં કેટલા રીતે દરરોજ 12,000 યુનિટનો વપરાશ થાય, 13,000 યુનિટનો વપરાશ થાય, તો કેટલો વપરાશ થાય એને ધ્યાનમાં લઈને આપણે જે વર્ધી સપાટી છે આ ધ્યાનમાં નક્કી કરાય છે. પછી વધુ વપરાશનો દર તેમજ માલ મંગાવતા લાગતો વધુમાં વધુ સમય ધ્યાનમાં લેવામાં આવે છે. માલ મંગાવવામાં જે વધુમાં વધુ સમય એને પણ ધ્યાનમાં લેવામાં આવે છે કે આપણે જ્યારે ઓર્ડર મૂકશું, ઓર્ડર મૂક્યા પછી આપણે કેટલા દિવસમાં એને માલની આપણે ઓર્ડર પૂરી પાડશે, ઓર્ડર આપણને મળશે. પછી વર્ધી જથ્થાની નીચેના સૂત્ર દ્વારા શોધી શકાય છે કે જે વર્ધી જથ્થો હોય ને, આ જ્યારે શોધવો હોય, જ્યારે વર્ધી જથ્થાનો નિર્ણય કરવો હોય કે કેટલો વર્ધી જથ્થો હોવો જોઈએ આપણી કંપનીનો, કેટલો વર્ધી જથ્થો જે વધુ ફાયદાકારક છે, આ શોધવા માટેની બે આપણે ફોર્મ્યુલા છે. પહેલી ફોર્મ્યુલા 2√AO/CP और બીજો 2AO/C. જ્યારે આપણે વાહન ખર્ચ હોય ને એ ટકાવારીમાં આપેલો હોય અને વાહન ખર્ચ જ્યારે ટકાવારીમાં ના આપેલો હોય, તો બંને માટે બે અલગ તે સૂત્ર છે. પછી જ્યારે વર્ધી સપાટીનું સૂત્ર, તો વર્ધી સપાટી કેવી રીતે શોધાય? તો વર્ધી સપાટીનું સૂત્ર શું છે કે વર્ધી સપાટી બરાબર વધુમાં વધુ વપરાશ ગુણ્યા માલ મેળવતા લાગતો વધુમાં વધુ સમય. માલ મેળવતા લાગતો વધુમાં વધુ સમય. હવે આપણે પ્રેક્ટિકલ સમ કરવાના છીએ અને પ્રેક્ટિકલ સમ આપણે જોઈશું. ઉદાહરણ, નીચેના ઉદાહરણમાં નીચેની માહિતી પરથી વર્ધી જથ્થો શોધો. શું આપણે આર્થિક વર્ધી જથ્થો શોધવાનો છે. આપણી કંપની કેટલો જથ્થો છે જે ફાયદાકારક છે, આપણી કંપની કેટલા જથ્થાનો ઓર્ડર મૂકશે તેના ઉપર
પડતર પર કામ આવશે અને વધુમાં વધુ ઓછામાં ઓછા સમયમાં આપણે કંપનીને મળી પણ રહેશે. તો એટલો જથ્થો જે વધુ ફાયદાકારક જથ્થો હોય આ શોધવા માટે આર્થિક વૃદ્ધિ જથ્થાનો ફોર્મ્યુલા છે. તો આપણે વાર્ષિક વપરાશ કેટલો આપેલો છે 18,000 એકમ આપેલો છે. પછી એકમ દીઠ કિંમત કેટલી છે 30 રૂપિયા, જે આપણે માલ સામાન છે એની એકમ દીઠ કિંમત 30 રૂપિયા છે. પછી વર્ધી મૂકવાનો ખર્ચ, જ્યારે આપણે એની વર્ધી મૂકીએ, જ્યારે ઓર્ડર મૂકીએ તો ઓર્ડર મૂકવાનો ખર્ચ 30 રૂપિયા છે. પછી એકમ દીઠ વાર્ષિક વાહન ખર્ચ કેટલો છે 10% લેખે. ત્યારે વાર્ષિક વાહન ખર્ચ કેટલો છે 10% લેખે. તો વર્ધી જથ્થાનું સૂત્ર, જ્યારે આપણે વર્ધી જથ્થો ગણવા જઈએ તો વર્ધી જથ્થાનું સૂત્ર શું કહે છે? જ્યારે વાહન ખર્ચ ટકાવારીમાં આપેલા હોય છે. જ્યારે આપણને અગાઉના જે સ્લાઇડ હતી આમાં જોયું કે જ્યારે આપણે જે પ્રશ્ન હતો આમાં આપણે વાહન ખર્ચ ટકાવારીમાં આપેલો છે. તો આ સૂત્ર લાગશે વર્ધી જથ્થા બરાબર √2AO / CP, √2AO / CP. આ ફોર્મ્યુલાથી આ સૂત્ર દ્વારા આપણે ગણીશું શું? વર્ધી જથ્થો. તો વર્ધી જથ્થો ગણવા માટે એ એટલે વાર્ષિક વપરાશનો જથ્થો. તો આપણે વાર્ષિક વપરાશ કેટલો છે 18,000 એકમ. વાર્ષિક વપરાશ કેટલો છે 18,000 એકમ. તો વાર્ષિક વપરાશ કેટલો છે 18,000 એકમ. પછી બી આગળ આવે 2AO, 2 વાર્ષિક એકમ 18,000. પછી એકમ દીઠ કિંમત કેટલી છે 30 રૂપિયા. તો એકમ દીઠ કિંમત કેટલી છે 30 રૂપિયા / CP. CP એટલે એકમ દીઠ વાર્ષિક માલવાહન ખર્ચ અને વસ્તુની એકમ દીઠ કિંમત. તો 30 રૂપિયા અને 10%. તો આપણે આર્થિક જથ્થો કેટલો આવશે? છસો એકમ જેટલો. 2 × 18,000 × 30 ભાગ્યા 30 × 10%. તો આપણે એને જ્યારે આપણે એને સોલ્વ કરીશું તો શું મળશે? 600 એકમ, 600 એકમ. 600 એકમ આ કેટલો છે આપણે વર્ધી જથ્થો. આપણી કંપની માટે 600 વર્ધી જથ્થો છે. હવે બીજો ઉદાહરણ. આ બીજા ઉદાહરણમાં જ્યારે આપણે ગુરુત્તમ જથ્થો જોયો, લઘુત્તમ જથ્થો જોયો, ભય સપાટી જોઈ, વર્ધી સપાટી જોઈ, પછી વર્ધી જથ્થો જોયો, તો આ બધાનું એક કોમ્બિનેશન એક પ્રશ્ન છે એમાં બધું પૂછવામાં આવે છે. તો એક ફેક્ટરી માલ સામાન અંગે નીચે મુજબની માહિતી મળે છે. તેના આધારે ગુરુત્તમ જથ્થો શોધવાનો છે, તેના આધારે લઘુત્તમ જથ્થો શોધવાનો છે, તેમજ વર્ધી સપાટી નક્કી કરો. તો વર્ધી સપાટી શોધવાની છે આપણે, લઘુત્તમ જથ્થો અને ગુરુત્તમ જથ્થો. સામાન્ય વપરાશ કેટલું છે 200 એકમ. રોજનો સામાન્ય વપરાશ 200 એકમ. ઓછામાં ઓછો વપરાશ રોજનો 120 એકમ. ઓછામાં ઓછો 120 એકમનો વપરાશ થાય છે. વધુમાં વધુ વપરાશ રોજના 260 એકમ. પછી વર્ધી જથ્થો કેટલો છે 10,000 એકમ. પછી વર્ધી મુદ્દત માલ મેળવવામાં લાગતો સમય 25 દિવસથી 30 દિવસ. 25 દિવસ છે ઓછામાં ઓછો સમય અને 30 દિવસ વધુમાં વધુ સમય લાગશે. તો વર્ધી સપાટી, તો વર્ધી સપાટીમાં વધુમાં વધુ વપરાશ ગુણ્યા માલ મેળવતા લાગતો વધુમાં વધુ સમય. વર્ધી સપાટી શોધવાનું સૂત્ર શું છે કે વધુમાં વધુ વપરાશ ગુણ્યા માલ મેળવતા લાગતો વધુમાં વધુ સમય. તો વધુમાં વધુ વપરાશ કેટલો છે આપણો? વધુમાં વધુ વપરાશ 260 એકમ. તો આપણે કેટલી આવી 260 એકમ. વધુમાં વધુ વપરાશ 260 એકમ ગુણ્યા માલ મેળવતા લાગતો વધુમાં વધુ સમય. તો માલ મેળવતા લાગતો વધુમાં વધુ સમય કેટલો છે 30 દિવસ. તો માલ મેળવતા લાગતો વધુમાં વધુ સમય 30. 7,800 એકમ. પછી ગુરુત્તમ જથ્થો. ગુરુત્તમ જથ્થો બરાબર વર્ધી સપાટી માઇનસ ઓછામાં ઓછો સમયનો ઓછામાં ઓછો વપરાશ પ્લસ વર્ધી જથ્થો. ગુરુત્તમ જથ્થો એટલે વર્ધી સપાટી માઇનસ ઓછામાં ઓછો સમયનો ઓછામાં ઓછો વપરાશ પ્લસ વર્ધી જથ્થો. તો વર્ધી સપાટી એટલે તો વર્ધી સપાટી 10,000 એકમ. વર્ધી સપાટી 7,800 આવી, તો 7,800 એકમ માઇનસ
જે વર્ધી સપાટી આપણે કેટલી શોધી, આપણે 7800 એકમ શોધી અને વર્ધી સપાટી આ મૂકવાની 7800 માઇનસ ઓછામાં ઓછો સમયનો ઓછામાં ઓછો વપરાશ. તો ઓછામાં ઓછો સમયનો ઓછામાં ઓછો વપરાશ કેટલો છે? ઓછામાં ઓછો સમયનો ઓછામાં ઓછો વપરાશ એટલે 2500 ગુણ્યા 200, 120 ગુણ્યા 25, 120 ઓછામાં ઓછો વપરાશ 120 ગુણ્યા 25 ઓછામાં ઓછો 7800 પછી પ્લસ વર્ધી જથ્થો, જે વર્ધી જથ્થો આપણે 10,000 જોયો, $7,800 માઇનસ 3,000 પ્લસ 10,000 તો આપણે કેટલા થયા? 14,800 એકમ. આપણે શું છે? ગુરુત્તમ જથ્થો. તો ગુરુત્તમ જથ્થો એટલે વર્ધી સપાટી જે 7,800 છે માઇનસ ઓછામાં ઓછો સમયનો ઓછામાં ઓછો વપરાશ. તો ઓછામાં ઓછો સમય કેટલો હતો? 25 અને ઓછામાં ઓછો વપરાશ કેટલો હતો? 120. તો બંનેને ગુણાકાર કરીએ તો 3,000 આવ્યા પ્લસ વર્ધી જથ્થો. વર્ધી જથ્થો કેટલો હતો? 10,000. પછી લઘુત્તમ જથ્થો. તો લઘુત્તમ જથ્થાનું સૂત્ર શું છે? વર્ધી સપાટી, જે વર્ધી સપાટી કેટલી છે? 7,800 માઇનસ માલ મેળવતા લાગતો સરેરાશ સમયનો સરેરાશ વપરાશ. માલ મેળવતા લાગતો સરેરાશ સમયનો સરેરાશ વપરાશ. તો માલ મેળવતા લાગતો સરેરાશ સમય કેટલો છે? સરેરાશ સમય એટલે ઓછામાં ઓછો સમય પ્લસ વધુમાં વધુ સમય. તો સરેરાશ સમય એટલે 27.5. પછી સરેરાશ વપરાશ કેટલો થશે? તો આપણે 200 એકમ. સરેરાશ વપરાશ કેટલો છે? સામાન્ય વપરાશ 200 એકમ. હવે 200 એકમ ગુણ્યા 27.5. $2,300 એકમ. $300 એકમ આપણે શું થયું? લઘુત્તમ જથ્થો. હવે જે આગળનો જે આપણે પ્રશ્ન ભણ્યા આમાં આપણે ગુરુત્તમ જથ્થો પણ શોધ્યો, વર્ધી જથ્થો પણ શોધ્યો અને ગુરુત્તમ જથ્થો પણ શોધ્યો. હવે આ જે પ્રશ્ન છે આમાં આપણે પુનઃવર્ધી સપાટી શોધવી છે, લઘુત્તમ સપાટી શોધવી છે, પછી ગુરુત્તમ જથ્થો શોધવો છે, સરેરાશ સપાટી શોધવી છે, ભય સપાટીની ગણતરી પણ કરવી છે. તો આ બધું એક પ્રશ્નમાં ફરીથી જે મોટો દાખલો છે આમાં બધું એક સાથે આપણે ગણવાના છીએ. તો વર્ધી સપાટી. તો વર્ધી સપાટી એટલે વધુમાં વધુ વપરાશ ગુણ્યા માલ મેળવતા લાગતો વધુમાં વધુ સમય. વધુમાં વધુ વપરાશ ગુણ્યા માલ મેળવતા લાગતો વધુમાં વધુ સમય. તો વધુમાં વધુ વપરાશ કેટલો છે આપણે જોઈએ પ્રશ્નમાં. તો વધુમાં વધુ વપરાશ એક દિવસમાં વધુમાં વધુ વપરાશ 30 એકમ. એક દિવસમાં વધુમાં વધુ 30 એકમ ગુણ્યા માલ મેળવતા લાગતો વધુમાં વધુ સમય. તો માલ મેળવતા લાગતો વધુમાં વધુ સમય કેટલો છે? માલ મેળવતા લાગતો વધુમાં વધુ સમય, માલ મેળવતા લાગતો સરેરાશ સમય, માલ મેળવતા લાગતો વધુમાં વધુ સમય 45 દિવસ. તો આપણે કેટલા થયા? 1,350 એકમ. હવે લઘુત્તમ જથ્થો બરાબર વર્ધી સપાટી માઇનસ માલ મેળવતા લાગતો સરેરાશ સમયનો સરેરાશ વપરાશ. તો વર્ધી સપાટી કેટલી છે? તો વર્ધી સપાટી 1,350 માઇનસ માલ મેળવતા લાગતો સરેરાશ સમયનો સરેરાશ વપરાશ. તો સરેરાશ સમયનો સરેરાશ વપરાશ. તો સરેરાશ સમય કેટલો છે? માલ મેળવતા સરેરાશ વપરાશનો દર 25 અને માલ મેળવતા લાગતો સરેરાશ સમય 35. 35 ગુણ્યા 25.
1350 माइनस 875 बराबर 475. હવે ઘરતુમ જથ્થો બરાબર વર્ધી સપાટી માઇનસ ઓછામાં ઓછો સમયનો ઓછામાં ઓછો વપરાશ પ્લસ વર્ધી જથ્થો. તો વર્ધી સપાટી કેટલી 1350 માઇનસ ઓછામાં ઓછો સમયનો ઓછામાં ઓછો વપરાશ. તો ઓછામાં ઓછો સમયનો ઓછામાં ઓછો વપરાશ, તો ઓછામાં ઓછો સમયનો 25 દિવસ, ઓછામાં ઓછો વપરાશ 20 એકમ. 20 અને 25 1350 માઇનસ 500 પ્લસ વર્ધી જથ્થો, એટલે વર્ધી જથ્થો કેટલો છે 600 એકમ પ્લસ 600 એકમ 1450 એકમ. ઘરતુમ જથ્થો બરાબર વર્ધી સપાટી માઇનસ ઓછામાં ઓછો સમયનો ઓછામાં ઓછો વપરાશ પ્લસ વર્ધી જથ્થો 1350 માઇનસ 20 ગુણ્યા 25 પ્લસ 600, તો 1350 માઇનસ 500 પ્લસ 600, તો 1450 એકમ આપણે ઘરતુમ જથ્થો. ભય સપાટી, તો ભય સપાટીનું સૂત્ર શું છે? તો સરેરાશ વપરાશ ગુણ્યા તત્કાલિક ખરીદીની વધુમાં વધુ મુદ્દત. સરેરાશ વપરાશ ગુણ્યા તત્કાલિક ખરીદીની વધુમાં વધુ મુદ્દત. સરેરાશ ખરીદી કેટલી છે? તો લઘુત્તમ સપાટી સરેરાશ વપરાશ 25 એકમ. સરેરાશ વપરાશ 25 એકમ. પછી તત્કાલિક ખરીદી મુદ્દતની દિવસ છે આપણે 5 દિવસ, જે 30 માઇનસ 35 ગયા તો 5 દિવસ. સરેરાશ વપરાશ છે આપણે 25 એકમ ગુણ્યા 5 દિવસ. 125 એકમ. પછી સરેરાશ સપાટી બરાબર લઘુત્તમ સપાટી પ્લસ અડધું વર્ધી જથ્થો. ઠીક है, 1.5 વર્ધી જથ્થો. તો લઘુત્તમ સપાટી આપણે કેટલી જોઈએ આગળ? લઘુત્તમ સપાટી એટલે લઘુત્તમ જથ્થો એટલે 475 યુનિટ. 475 પ્લસ 1.5 વર્ધી જથ્થો. તો વર્ધી જથ્થો આપણો કેટલો છે? 600. આપણે સરેરાશ સપાટી કેટલી આવી? 775 એકમ. 475 જે લઘુત્તમ સપાટી હતી પ્લસ અડધી આપણે વર્ધી જથ્થો. તો અડધો વર્ધી જથ્થો કેટલો થયો આપણે? 600 નો અડધો 300. તો 475 પ્લસ 300 ઇક્વલ ટુ 775 એકમ. હવે જે નવો ખ્યાલ છે જરૂરી સમેજ અભિગમ. આ જે માલ સમાન મૂલ્યાંકન છે, હવે જ્યારે આધુનિક ટેકનોલોજી નવો સમાવેશ થાય છે, જ્યારે તમારી કંપની માલ સમાનના ઉત્પાદનમાં પણ નવી કંપનીનો સમાવેશ કરે છે, નવી જે આધુનિક ટેકનોલોજી છે, પદ્ધતિ છે, એનો સમાવેશ કરે છે. તો જે જાપાનમાં પહેલી વખત તમારી માલ સમાન જ્યારે આપણી કંપની છે તો માલ સમાનનું જ્યારે સ્ટોરેજ કરે છે તો આપણે બહુ મોટા પ્રમાણમાં માલ સમાનમાં મૂડી રોકાઈ જાય છે. તો મૂડી રોકાઈ જતાં આપણે રોકાણ ઉપર વળતર નથી મળતું અને આપણે જે ઉત્પાદન થાય છે, ઉત્પાદન પછી વેચાણ કર્યા પછી જે અનસોલ્ડ સ્ટોક રહે છે એમાં પણ વધારો થાય છે. તો એના પછી જે જાપાનની કંપની તેને જરૂરી સમેજ અભિગમ દીધો. આ એક નવો ખ્યાલ છે, એક આધુનિક અભિગમ છે જે માલ સમાનવાળી કંપનીઓ અપનાયો છે. તો આ અભિગમ એટલે શું?
તો જરૂરી સમય જ અભિગમ. તો જરૂરી સમય જ અભિગમ એ આધુનિક વાણિજ્યના ક્ષેત્રમાં ઉપયોગી એક નવો જ અભિગમ છે. જે આપણે આધુનિક વાણિજ્યનું ક્ષેત્ર છે, જ્યારે આપણે ખરીદ ફરોખનું ક્ષેત્ર છે, જે આધુનિક સમયમાં બહુ જ ઉપયોગી છે, કેમ કે એના આ જે પદ્ધતિ છે, જે આ ટેકનિક છે, આ બહુ બધા લોકો અપનાવ્યો છે, કેમ કે એના ઉપર પડતર પર કમ આવે છે અને આપણે જે મૂડી છે, આ મૂડી પણ કમ રોકાય છે. આ અભિગમ પ્રમાણે જે માંગ અપેક્ષિત ખરીદીને માંગ અપેક્ષિત ઉત્પાદનને બદલે માંગ આધારિત ખરીદી. તમે આ જે અભિગમ છે, આ શું કહેવા માંગે છે કે જે માંગ અપેક્ષિત ખરીદી છે. જે માંગ અપેક્ષિત ખરીદી એટલે જે તમારા માંગ છે અને માંગ પછી જે તમે ખરીદી કરો તો તમારે 22,000 એકમની માંગ છે, પછી તમે 25,000 એકમની માર્કેટમાંથી બજારમાંથી ખરીદી કરો છો, અને માંગ અપેક્ષિત ઉત્પાદનને બદલે માંગ આધારિત ખરીદી. એમાં શું કહેવા માંગે છે આપણે તમારે કે તમે જ્યારે 20,000 એકમનું ઉત્પાદન કરો છો ને બજારમાં માંગ છે 25,000 એકમ, તો એમાં શું થાય કે તમારે ફેરફાર થાય. તો આના જે આધુનિક ખ્યાલ છે એનું કેવું શું છે કે જ્યારે તમારે પહેલાં માંગની પહેલાં જે બજાર છે, બજારમાં માંગની પહેલાં જોવો કે બજારમાં માંગ કેટલી હશે, તો એના પ્રકારે તમે એને ખરીદી કરી શકો. જેટલી માંગ છે એટલા પ્રમાણમાં જ ઉત્પાદન કરવાનું, એના પ્રમાણમાં જ માલ સામાન ખરીદવાનો. બદલે માંગ આધારિત ખરીદી અને માંગ આધારિત ઉત્પાદન પર આધાર આપે છે. આ અભિગમની જાપાન દ્વારા વિશ્વને ભેટ આપી છે. આ અભિગમ કઈ દેશ દ્વારા શોધાયો છે? તો આ અભિગમ જાપાન દ્વારા શોધાયો છે અને જાપાને બધી વિશ્વને ભેટ આપી છે કે તમે જ્યારે ઉત્પાદન કરો, તો જ્યારે ઉત્પાદન કરવામાં આવે તો તમારી કંપની મોટા ભાગનું રોકાણ ક્યાં કરે છે? તો માલ સામાનમાં રોકાણ કરે છે. તો તમારી કંપની જે મોટા ભાગમાં માલ સામાનમાં રોકાણ કરતી હોય તો એની રોકાણ કર્યા પછી એની જે મૂડી છે આ સ્થિર થઈ જાય છે અને મૂડી ઉપર વ્યાજ નથી મળતો. તો મૂડી ઉપર વ્યાજ નથી મળતો તો આપણી મૂડી એટલી રોકાઈ થઈ જાય, તો આપણે વ્યાજ નથી મળતો, તો આપણે જે અનપ્રોડક્ટિવ યુઝ છે, જે આપણી મૂડી રોકી તો મૂડી ઉપર ઉત્પાદન નથી મળતું, આપણે વ્યાજ નથી મળતું. તો આ કંપની શું કહેવા માંગે છે કે આ ખ્યાલ મુજબ આપણે શું કરી શકીએ? તો આ ખ્યાલના મુજબ તમે એટલું જ ખરીદો, એટલું જ ઉત્પાદન કરો જેટલું લોકો માંગે છે. જેમ તમારે 22,000 એકમનું ઉત્પાદન કરી પછી તમે એને બજારમાં મૂકો છો ને બજારમાં તમારે 20,000 એકમ હોય તો 5,000 શું થયું? તો અનસોલ્ડ સ્ટોક થયો. તો જ્યારે તમારે અનસોલ્ડ સ્ટોક છે એનો વધારો થાય તો પ્રોબ્લેમ થાય, તમારી કંપનીને નુકસાન જાય, ખોટ જાય. એના લીધે કંપની શું કરવાનું કે માંગ આધારિત ઉત્પાદન કરવાનું. જેટલી માંગ છે બજારમાં એટલું જ ઉત્પાદન કરવાનું, એના માટે જ કાચો માલ ખરીદવાનો. એનાથી વધારે કાચો માલ નથી ખરીદવાનો, એનાથી વધારે કાચા માલમાં રોકાણ નથી કરવું. આ અભિગમ જાપાન દ્વારા વિશ્વને ભેટ આપી છે. આ ખ્યાલ જાપાન દ્વારા જે વિકસાયેલો છે, આ ખ્યાલ જાપાનના વૈજ્ઞાનિકો દ્વારા વિકસાયેલો છે. 1950માં જાપાની ટોયોટા કંપનીએ આ અભિગમનો વિકસાવ્યો હતો. જે ટોયોટા કંપની હતી, જાપાનની જે ટોયોટા કંપની હતી, એને 1950માં આ ખ્યાલને અપનાવ્યો અને આ ખ્યાલને વિશ્વમાં આપ્યો કે આ એક ખ્યાલ છે. શું? જરૂરી સમય જ અભિગમ. કે જ્યારે તમારે જરૂરત હોય, જેટલી કંપનીની જે બજારમાં જેટલી માંગ હોય એના અનુસારે જ તમારે ઉત્પાદન કરવાનું, એના અનુસારે જ તમારે માલ સામાન ખરીદવો. કંપનીએ આ અભિગમ વિકસાવ્યો હતો, ત્યારબાદ અન્ય કંપનીઓએ પણ તેનો સ્વીકાર કર્યો છે. અન્ય કંપનીઓ પણ એને સ્વીકારી છે. યુએસએ દેશમાં 1980ના દાયકામાં દરમિયાન આ અભિગમનો સ્વીકાર કરવામાં આવ્યો હતો. જ્યારે 1950માં જાપાને તેને વિશ્વને ભેટ આપી, 1980માં અમેરિકાને પણ એને સ્વીકાર લીધો હતો, જે જરૂરી સમય જ અભિગમ હતો. જીત અભિગમમાં ઇન્વેન્ટરીની સપાટી નહીવત રાખવાની તેમજ જ્યારે જરૂરી હોય ત્યારે જ ઉત્પાદન કરવાની ભલામણ કરે છે. આ જરૂરી સમય જ અભિગમ શું કહેવા માંગે છે કે જ્યારે તમારે ઉત્પાદન કરો ને તો ઉત્પાદન માટે જેટલો માલ સામાન ખરીદો એની જરૂર હોય એટલો જ ખરીદવો, એનાથી વધારે નથી ખરીદવો. એની માલ સામાનની સ્ટોકમાં નથી રાખવો. સ્ટોકમાં તમારે ઝીરો માલ સામાન રાખવો. માલ સામાન જેટલી જરૂર હોય એટલો જ બજારથી ખરીદો અને વાપરવો પછી, તો આ સ્ટોક નીલ રહે છે. જ્યારે ઉત્પાદન માટે જરૂરી હોય ત્યારે જ કાચો માલ અને અર્ધ તૈયાર માલ કે છૂટા ભાગો ખરીદવા જોઈએ. જ્યારે તમારે ઉત્પાદનની જરૂરત હોય, જ્યારે બજારમાં માંગ હોય અને એને માંગને પૂરી કરવા માટે જ્યારે ઉત્પાદન કરવું હોય તો એના માટે તમે શું કરવું કે તમારે બજારમાંથી મંગાવી શકો. જ્યારે ઉત્પાદન માટે જરૂરી હોય ત્યારે જ કાચો માલ અને અર્ધ તૈયાર માલ કે છૂટા ભાગો ખરીદવા જોઈએ. જીતનો મુખ્ય હેતુ ઉત્પાદનના સતત સુધારા અને બધા જ પ્રકારના બગાડ દૂર કરી અને સંપૂર્ણ ઉત્પાદન વ્યવસ્થા પૂરી પાડવાનો છે. તો જે જીત છે, જે આપણે જરૂરી સમય જ અભિગમ છે, એનો ઉદ્દેશ્ય શું છે કે તમે જ્યારે જરૂરત હોય ત્યારે જ કાચો માલ ખરીદવાનો અને જેટલી માંગ હોય એના અનુસારે જ તમારે ઉત્પાદન કરવાનું, એનાથી વધારે ઉત્પાદન નથી કરવાનું, કેમ કે તમારે મૂડી ના રોકાઈ જાય. એના માટે તમારે જેટલી વસ્તુનું ઉત્પાદન કરવો હોય એટલા પ્રમાણમાં જ માલ સામાન ખરીદવો અને સ્ટોક નથી રાખવો. સ્ટોક રાખવાની ના પાડે છે. એના લીધે શું કે તમારે જે સ્ટોકમાં બગાડ થાય છે, આ બગાડ પણ અટકાવે છે અને તમારે સતત રીતે ઉત્પાદનની પ્રક્રિયા ચાલુ રહે છે.
આ જે જરૂરી સમય જે અભિગમ છે એના લક્ષણો શું શું છે? તો માંગ આધારિત ખરીદી અને ઉત્પાદન. આ જે જરૂરી સમય અભિગમ છે આ શું કહેવા માંગે છે કે તમારે જ્યારે તમારી કંપની છે તો જેનું ઉત્પાદન કરે છે તો એની જેટલી માંગ છે ને એને અનુસરી જ તમે ઉત્પાદન કરવું જોઈએ. કે માંગ 12,000 એકમ છે બજારમાં, તો તમે ઉત્પાદન કેટલું કરવું? તો 12,000 એકમનું જ ઉત્પાદન કરવું. તો માંગ આધારિત ખરીદી અને ઉત્પાદન. નાના જથ્થામાં ઉત્પાદન અને વારંવાર ઉત્પાદન. તમારે શું કરવું? તમારી કંપની નાના જથ્થામાં ઉત્પાદન કરે છે, છોટા ભાગલામાં ઉત્પાદન કરે છે અને પછી લોકો બજારમાં વેચે છે, તો વારંવાર સતત ઉત્પાદન થાય છે. ગોઠવણીનો લઘુત્તમ ખર્ચ. જ્યારે તમારે માલ સામાનને ઉત્પાદન કરવા માટે જ્યારે મશીનરીની ગોઠવણી કરવી પડે તેના માટે બહુ લઘુત્તમ ખર્ચ થાય છે, બહુ ઓછો પ્રમાણમાં ખર્ચ થાય છે. પછી કનબંધ પદ્ધતિનો ઉપયોગ. તો કનબંધ પદ્ધતિ એટલે શું? તો કનબંધ પદ્ધતિ એક એવી પદ્ધતિ છે જેમાં સતત રીતે તમારું ઉત્પાદન નિખરે છે, સતત રીતે તમારા ઉત્પાદનમાં સુધારા થતા જાય છે. કે આ ઉત્પાદન કર્યું તો આમાં જે પ્રોબ્લેમ છે એને કાઢીને આપણે નવું સતત ઉત્પાદન કરવું, સતત રીતે એને સારું ઉત્પાદન કરવું. પછી સપ્લાયરો દ્વારા નિયમિત માલની ડિલિવરીની વ્યવસ્થા. હવે જ્યારે તમારે જરૂરી સમયે જે અભિગમ અપનાવો તો આ કોના ઉપર નિર્ભર છે? કે તમારા જે સપ્લાયર છે, જે માલ સામાનની સપ્લાય કરે છે તમારી કંપનીને, એને વ્યવસ્થિત હોવા જોઈએ. સમયસર સમય પ્રમાણે તમે માલ સામાનની ડિલિવરી આપી દેવા જોઈએ. તો આપી દે તો તમે સારી રીતે તમારું કામ ચાલી શકે અને તમારી ઉત્પાદન વ્યવસ્થા સતત રીતે ચાલી શકે. તો એના માટે સપ્લાયર દ્વારા નિયમિત માલની ડિલિવરીની વ્યવસ્થા હોવી જોઈએ. પછી ખામીયુક્ત ઉત્પાદનના કારણોની નાબૂદી. તો જ્યારે તમારે ખામીયુક્ત ઉત્પાદન થાય તો આમાં એની ચાન્સીસ બહુ ઓછા હોય છે, બહુ ઓછા પ્રમાણમાં તમારે ખામીયુક્ત ઉત્પાદન થાય છે. સ્વાધ્યાય. કાચો માલ એટલે શું? તો આ જે આપણે માલ સામાનનું મૂલ્યાંકન યુનિટ ભણ્યા તો આમાં આપણે શું ભણ્યા? તો આપણે કાચો માલ ભણ્યા, આપણે એની જે વિવિધ પ્રકારના માલ સામાન તેના પ્રકારો ભણ્યા. તો એના માટે જે આપણા માટે સ્વાધ્યાય છે, તો સ્વાધ્યાયથી આપણે આપણી પ્રગતિ ચકાસી શકીશું કે આપણે શું ભણ્યા, આપણે કેવી રીતે એને સમજી શક્યા. તો કાચો માલ એટલે શું? આર્થિક વૃદ્ધિ જથ્થાનું સૂત્ર શું? પછી ભય સપાટી એટલે શું? પછી માલ સામાનની વ્યાખ્યાતા આપી અને તેના પ્રકારો જણાવો. પછી સતત સ્ટોકની ગણતરી અને સામયિક સ્ટોકની ગણતરી વચ્ચેનો તફાવત સમજાવો. બિનકાર્ડ અંગે ટૂંક નોંધ લખો. માલ સામાન અંગે વિવિધ સપાટીઓ સમજાવો. જરૂરી સમયે જે અભિગમ સમજાવો અને તેના લક્ષણો પણ જણાવો. આ સંદર્ભ ગ્રંથો. આનાથી આપણે જે આપણે મટીરિયલ આપ્યું છે, જે પીપીટી બનાવી છે, જે આપણે તો એના સંદર્ભ ગ્રંથો કે એકાઉન્ટિંગ એન્ડ ફાઇનાન્સ 1ની બુક જે ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર આપણી યુનિવર્સિટીની જ બુક છે. પછી હનીફ એન્ડ મુખર્જી એકાઉન્ટિંગ એન્ડ ફાઇનાન્સની બુક છે, જે હનીફ અને મુખર્જીની બુક છે, જે આપણે બહુ બધી જોઈ હશે, લાઇબ્રેરીમાં હશે. જવાહરલાલની એકાઉન્ટિંગની બુક્સ, જે જવાહરલાલ છે એની એકાઉન્ટિંગની બુક્સ. આ જે આપણા સંદર્ભ ગ્રંથો હતા. આજે આપણે જે માલ સામાન મૂલ્યાંકન ભણ્યા અને આપણે આજે ધન્યવાદ. સ્વાધ્યાયઃ પરમઃ